જે છે સેવિંગની અથવા ઇન્વેસ્ટમેન્ટની હેબિટ જરૂરી છે. ઓકે. એક એક્ઝામ્પલ આપું કે જો આજે 65ની એજ છે, આપણે એવું ગણી લઈએ કે આજે તમે 20થી ચાલુ કરો છો 65 અને 65 રિટાયરમેન્ટ જેવું આવે છે એમ, તો એ 45 વર્ષનો ટાઈમ છે, ઓકે. જે હ્યુજ Huge ટાઈમ runway ફ્રેમ છે, બરાબર. હવે તમે આજે 5 વર્ષ લેટ આવી આદત પાડશો સેવિંગ કે ઇન્વેસ્ટમેન્ટની, ઓકે. તો એ તમારા 3x પૈસા ઓછા કરશે. ઓકે. કોઈ આંકડા સાથે કહી શકો? હા, હું એક એક્ઝામ્પલ આપું કે આજે 25 વર્ષના એક માણસે એસઆઈપી કરી ઓકે. અને એને 55 વર્ષે રિટાયર થવું છે. ઓકે. માત્ર 1000 રૂપિયાની જ છે સાહેબ ઓકે. એસઆઈપી, બરાબર. અને જે 20 વર્ષનો બાળક છે કે જે યુવાન છે એને એસઆઈપી ચાલુ કરી, એ 1000 રૂપિયાની કરે છે, એ પણ 55 વર્ષે જ રિટાયર થાય છે. ઓકે. 1000 રૂપિયાની એસઆઈપીનો પાવર એ છે સાહેબ કે 30 વર્ષે જેને 25 કરી છે ને 71 લાખ રૂપિયા ભેગા થાય છે સાહેબ. ઓકે. એટલે જેને 25 કરી છે, વર્ષની એજ ઉપર હા. 1000 રૂપિયા કપાયા છે, હા, એને 55 વર્ષે 71 લાખ જેવા મળે છે, અરાઉન્ડ 1000 રૂપિયા. 1000 રૂપિયા. અને જેને 20 વર્ષે કરી છે ઓકે. એને પણ 55 વર્ષે સીધા મળે છે ડાયરેક્ટ 1.5 કરોડ, ઓહ. 1 કરોડ 49 લાખ. ઓકે. એટલે કહેવાનો મતલબ એવો છે કે 2000 મતલબ સોરી 5 વર્ષના ઓછા ટાઈમ તમે આ ફ્રેમ. કીધું ને એટલે મારું મગજ અત્યારે કેલ્ક્યુલેટરની જેમ કામ કરે છે કે 20 વર્ષની જેની એજ છે, હા, મતલબ એ 5 વર્ષ વહેલા સ્ટાર્ટ કરે છે. હા, તો એને મતલબ 5 જ વર્ષ. 5 જ વર્ષ તો એને કમ્પાઉન્ડિંગનો લાઈફ. પંચાના તો 60,000 રૂપિયા જેવું થાય. હા, 60,000 આસપાસ જ થશે, હા, પણ ફાયદો એટલો થશે કે કમ્પાઉન્ડિંગ થઈ તો ગયું. પેલાને 71 લાખ મળશે, હા, અને પેલાને 1.49 જેવા મળે મતલબ છે. નિયર અબાઉટ 1.5 કરોડ. હા, તો 70-80 લાખનો 70-80 લાખનો મતલબ 60,000 ની સામે હા, આટલો મોટો એને ડિફરન્સ આટલો મોટો ડિફરન્સ મળશે, કેમ કે એને ઇનિશિયલી અર્લી ચાલુ અર્લી સ્ટાર્ટ સ્ટાર્ટ કર્યું તો જેને અર્લી સ્ટાર્ટ કર્યું છે હા, એ લોકો અર્લી રિટાયર રિટાયર્ડ થશે. એવું કહી હા, શકાય. હા, બરાબર 100%. છે. તમને લાગ્યું હોય કે આજની વાતમાં મારી જ કોઈક વાત થતી હતી, તમને લાગ્યું હોય કે આજે મને કંઈક એવું સાંભળવા મળ્યું કે જે મારી કન્ફ્યુઝન દૂર કરીને મને ક્લિયરિટી આપી, તમને એવું કંઈ લાગ્યું હોય કે આજે કંઈક એવું જાણવા મળ્યું કે જેની જરૂર ખરેખર મને 2-4 વર્ષ પહેલાં હતી, તો દોસ્તો તમને લાગે કે તમારા ઘર પરિવારમાં આ વાત મને જેટલી લેટ ખબર પડી એવી બીજા સાથે ના થાય, તો તમારા ઘર પરિવારમાં, તમારા સર્કલમાં, તમે જ્યાં કરી શકો ત્યાં એવા 2-5 વ્યક્તિને આ વિડીયો શેર કરજો. અને તમને જો યોગ્ય લાગ્યું હોય, તમને જે કન્ટેન્ટ સૌથી વધારે ગમ્યું હોય એમાં ચોક્કસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. દોસ્તો, તમારી કોમેન્ટ્સ અને તમારું શેરિંગ પાવર એ જ મારો રિયલ કોન્ફિડન્સ છે. મેંગો પીપલ માટે બનાવેલી આ ચેનલ અને મેંગો પીપલને કન્ફ્યુઝનથી ક્લિયરિટી તરફ લઈ જવા માટેની મારી આ મહેનતને તમારી એક કમેન્ટ અને તમારો એક શેર બટન એ ચોક્કસ મને ખૂબ કોન્ફિડન્સ આપશે. આશા રાખું છું કે તમને આજના પોડકાસ્ટમાં મજા આવી હોય. થેન્ક યુ.